નમસ્કાર બાળમિત્રો, કેમ છો આપ સૌ? મજામાં છો ને? જ્ઞાન સેતુ બ્રિજ કોર્સના આ હોમ લર્નિંગ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે યુનિટ નંબર 9 લેવાનું છે, 5th of the 6th. તો ચાલો મિત્રો શરૂ કરીશું આપણે તે. પેજ નંબર 78. Fill in the blanks. ફર્સ્ટ છે I want to rise, so I wish to be ડેશ. મિત્રો, આપણે પોએમ ફરી એક વખત વાંચીશું ત્યારે આપણે સમજીશું કે આપણે આ ખાલી જગ્યામાં શું લખવાનું છે. I wish to be a plane so that I can rise above the clouds and the hills. આન્સર શું આવશે? A plane. I want to be a kite so that I can rise above this building's height. I want to be a bird so that I can fly and reach above that kite. I wish to be a cloud so that I can move above those little birds. I wish to be a plane so that I can rise above the clouds and the hills. મિત્રો, આ સોંગમાં આપણી ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે. આઈ વોન્ટ ટુ બી અ કાઇટ. હું એક પતંગ બનવા માંગુ છું જેથી કરીને હું બિલ્ડિંગની હાઇટ સુધી પહોંચી શકું. એક બર્ડ બનવા માંગુ છું જેથી કરીને હું એ કાઇટ સુધી ઉડી શકું. હું ક્લાઉડ બનવા માંગુ છું જેથી હું એ લિટલ બર્ડ્સની સાથે મૂવ કરી શકું. અને છેલ્લે કહે છે કે હું પ્લેન બનવા માંગુ છું જેથી હું પણ ક્લાઉડ્સ અને હિલ્સ સુધી પહોંચી શકું. તો હવે આના આધારે આપણે એક્ટિવિટી કરીશું. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. આઈ વોન્ટ ટુ રાઇઝ, સો આઈ વિશ ટુ બી અ. તો આપણે આગળના સૌથી પહેલાં પોએમમાં જોઈશું કે આ વાક્ય ક્યાં આવે છે. આઈ વોન્ટ ટુ રાઇઝ, સો આઈ વિશ ટુ બી અ પ્લેન. સેકન્ડ, આઈ વોન્ટ ટુ ફ્લાય, સો આઈ વિશ ટુ બી અ બર્ડ. ફ્લાય કોણ કરે? બર્ડ. તો આ જ રીતે ત્રીજું જે સેન્ટેન્સ છે આપે જાતે વાંચવાનું છે અને આગળની પોએમમાં આપે જાતે જ શોધવાનું છે. ચિત્ર દોરીને રંગ પૂરો. મિત્રો, આપણને અહીં 3 બોક્સ આપ્યા છે જેમાં એકમાં આપણે કાઇટ દોરવાનું છે, પ્લેન અને બર્ડ. આ બોક્સની અંદર આપણે સુંદર કાઇટ, પ્લેન અને બર્ડ દોરી તેમાં રંગ પણ પૂરવાના છે જે આપની ઈચ્છા અનુસાર દોરી શકો છો અને તેમાં રંગ પણ પૂરી શકો છો. ઉદાહરણ સમજીને આવા બીજા વાક્યો બનાવો. તો સૌથી પહેલાં હું સેન્ટેન્સ રીડ કરું છું. ફર્સ્ટ, રોલ નંબર 1 ઇઝ મિતેશ. હી ઇઝ ફર્સ્ટ ઇન ધ રજિસ્ટર. આપ જોઈ શકો છો આમાં શું કહેવા માંગે છે. રોલ નંબર 1 ઇઝ મિતેશ એન્ડ હી ઇઝ ફર્સ્ટ ઇન ધ રજિસ્ટર. 1 ફર્સ્ટ. પહેલો નંબર જે છે એક નંબર તેને કહેવાય પહેલો. હી ઇઝ ફર્સ્ટ ઇન ધ રજિસ્ટર. સેકન્ડ, રોલ નંબર 2 ઇઝ ફરહાન. હી ઇઝ સેકન્ડ ઇન ધ રજિસ્ટર. તો આપ જોઈ શકો છો 2 એટલે સેકન્ડ. તો હવે આપણે એ પ્રમાણે આ બોક્સ ફિલ કરીશું. સૌથી પહેલાં રાઇટ ધ નેમ ઓફ યોર 5 ક્લાસમેટ્સ. મિત્રો, હું અહીં મારા વર્ગના બાળકોના નામ લખું છું અને આપે આપની શાળામાં આપના વર્ગના 5 બાળકોના નામ લખવાના છે. 2 બાળકોના નામ તો અહીં આપી જ દીધેલા છે. ફર્સ્ટ કોણ છે? મિતેશ. સેકન્ડ નંબરમાં 2 પણ આપી દીધેલું છે. 2 એટલે ઓર્ડર કયો આવશે? સેકન્ડ. અને તેનું નામ પણ આપી દીધેલું છે ફરહાન. તો હવે એ જ રીતે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. થર્ડમાં નામ લખીશું હેત. એ જ રીતે ફોર્થ. ફોર્થમાં નામ લખીશું પ્રિશા. ફિફ્થ, હિતાર્થ. એન્ડ લાસ્ટ, સિક્સ્થ, અંશ. તો આ રીતે મારા વર્ગના બાળકોના નામ મેં લખ્યા છે. એ જ રીતે આપે આપના વર્ગ રજિસ્ટર પ્રમાણે આ નામ લખવાના છે.
અને હવે શું કરીશું? હવે આપણે ઉપર આપેલા વાક્યોની જેમ જ બીજા વાક્યો બનાવવાના છે. તો 2 વાક્ય હું બનાવીને આપને શીખવું છું અને તે રીતે બીજા વાક્યો આપે જાતે જ પૂર્ણ કરવાના છે. તો ફર્સ્ટ સેન્ટેન્સ, રોલ નંબર 3 is Heath. He is third in the register. એ જ રીતે રોલ નંબર 4 is Prisha and she is fourth in the register. આ રીતે આપે જાતે થર્ડ, ફોર્થ અને ફિફ્થમાં વાક્ય બનાવવાના છે. નેક્સ્ટ એક્ટિવિટી, ફાઇન્ડ આઉટ ધ એનિમલ્સ, બર્ડ્સ એન્ડ ઇન્સેક્ટ્સ. એક્ઝામ્પલ, બિયર્ડ. આમાંથી ડીને કાઢીએ તો એક એનિમલનું નામ બને છે બેર. તો એ જ રીતે આપણે બીજા જે શબ્દો આપ્યા છે તેમાંથી એનિમલ, બર્ડ કે ઇન્સેક્ટનું નામ કાઢવાનું છે. તો અહીં ફર્સ્ટ છે પ્લાન્ટ. પ્લાન્ટમાંથી આપણે આગળ પી અને એલ કાઢીએ તો એન્ટ, ANT, એન્ટ એટલે કે એક ઇન્સેક્ટ બને છે. સેકન્ડ, કોવાર્ડ. હવે તેમાંથી કાવ, COW, કાવ પાછળથી ARD કાઢી દઈએ તો સ્પેલિંગ બનશે કાવ. એ જ રીતે ક્રાઉડેડ. ક્રાઉડેડમાંથી પણ એક બર્ડનું નામ નીકળે છે ક્રો. ક્રાઉડેડ, ડેડ કાઢીએ તો બને ક્રો. હવે ફોર્થ, ફિફ્થ અને સિક્સ્થ આપે જાતે જ કરવાનું છે. મિત્રો, આપ જાણો જ છો કારણ કે આપ અગાઉ તે શીખી ચૂક્યા છો. આપણે તો માત્ર તે યાદ જ કરવાનું છે. આપ મારી સાથે સાથે શીખી તો રહ્યા છો ને? તો સાથે સાથે શીખતા જઈએ. અને હા, જ્યાં પણ આપને નવો કોઈ સ્પેલિંગ દેખાય તો આપ આપની નોટબુકમાં અલગથી લખતા રહેજો. અને જ્ઞાન સેતુ જે બુકલેટ છે એની અંદર પણ આપ સાથે સાથે સમજતા જજો અને જરૂર જણાય તો આપના વાલી મિત્ર આપની સાથે જે બેઠા હોય તો તેમનું પણ માર્ગદર્શન લેતા રહેજો. તો શરૂ કરીશું આગળ. યુઝ ધ સેમ આલ્ફાબેટ ટ્વાઇસ એન્ડ મેક અ વર્ડ. અહીં આપણને ખૂટતા શબ્દો આપ્યા છે. એક જ આલ્ફાબેટને ટ્વાઇસ એટલે કે 2 વાર લેવાના છે ત્યારે એક સ્પેલિંગ બનશે. તો જોઈએ, પહેલો સ્પેલિંગ છે D-R. તો આપણે આપણી પુસ્તકમાં આ સ્પેલિંગ ઘણી વખત જોયો છે. કયો સ્પેલિંગ બનશે? DOOR, ડોર. ઓ આલ્ફાબેટ આપણે 2 વખત લીધો છે. એ જ રીતે સેકન્ડ L-K. તો અહીં કયા ડબલ આલ્ફાબેટ્સ લેવાના છે? ઓ, LOOK, લુક. એ જ રીતે થર્ડ F-D. આમાં પણ ઓ જ આવ્યા. FOOD, ફૂડ. તો આ જ રીતે આગળના જે સ્પેલિંગ છે તેમાં કયા આલ્ફાબેટ્સ મૂકવાથી પ્રોપર સ્પેલિંગ બનશે તે આપે જાતે શોધવાનું છે. જરૂર જણાય તો પુસ્તકનો ઉપયોગ કરજો. તો આપ આગળ જાતે જ લખજો. રિસાઇટ એન્ડ સિંગ ધ પોએમ. મિત્રો, આ પોએમ આપણે ગત વર્ષે પુસ્તકમાંથી શીખી જ ચૂક્યા છીએ. તો હું તમને એની 2 લાઈન ગઈને સંભળાવું છું. ડાન્સ લિટલ બેબી, ડાન્સ અપ હાઈ, નેવર માઇન્ડ બેબી, મધર ઇઝ બાય. આગળનું હવે આપે જાતે જ વાંચન કરવાનું છે. આપણે તે અગાઉ શીખી જ ચૂક્યા છીએ. મિત્રો, આજે આપણે યુનિટ 9માં ઘણું બધું શીખ્યા. અહીં આપણા 1 થી 9 યુનિટ પૂર્ણ થાય છે. હવે જ્યારે આપણે 1 થી 9 યુનિટ શીખી ચૂક્યા છીએ તો એક વખત યાદ કરીશું કે આપણે શું શું શીખ્યા. રાઇમિંગ વર્ડ્સ, ઓપોઝિટ વર્ડ્સ, ક્લોક જોતા શીખ્યા, સંવાદ પરથી પ્રશ્નોના જવાબ આપતા શીખ્યા, યસ્ટરડે, ટુમોરો, ટુડે. તેની ઉપરથી આપણે વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ તેના ક્રિયાપદો વિશે શીખ્યા, હેવ હેઝ વિશે શીખ્યા, મેપ જોતા શીખ્યા અને તે પરથી પ્રશ્નોના જવાબ આપતા શીખ્યા. એવી ઘણી બધી એક્ટિવિટી આપણે કરી
અને આપણે ગત વર્ષનું પુનરાવર્તન આ વર્ષે ખૂબ સારી રીતે કર્યું. હવે છેલ્લે છે પ્રેક્ટિસ પેપર. આપણે જે શીખી ચૂક્યા છીએ તે બધાનું એકંદરી કરી ટૂંકમાં આપણને એક પ્રેક્ટિસ પેપર આપેલું છે, જે આપણે હવે ફિલઅપ કરવાનું છે. પણ મારી સાથે નહીં, સૌથી પહેલાં આપણે સમજવાનું છે અને ત્યારબાદ એપિસોડ પૂર્ણ થયા પછી તે પૂર્ણ કરવાનું છે. તો શરૂ કરીશું. લેટ અસ સ્ટાર્ટ પ્રેક્ટિસ પેપર. પ્રશ્ન 1 અ. કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ફર્સ્ટ, ડેશ આઈ કમ ઇન સર, ડેશ આઈ કમ ઇન સર. આપણે જ્યારે કોઈની પરવાનગી લેતા હોઈએ ત્યારે આપણને બે ઓપ્શન આપ્યા છે, મે કે વિલ. જ્યારે કોઈની પરવાનગી લઈએ તો આમાંથી કયું ક્રિયાપદ આવશે? મે આઈ કમ ઇન સર. આપણે જ્યારે પણ આપણા વર્ગખંડમાં દાખલ થઈએ છીએ તો આપણા શિક્ષકની આપણે પરમિશન લેતા હોઈએ છીએ. સેકન્ડ, ટુડે ડેશ હોલિડે. આપણે આ અગાઉ ટુડે, યસ્ટરડે અને ટુમોરો શીખી ચૂક્યા છીએ. તે ઉપરથી આપ સૌ જાણો જ છો કે કયું ક્રિયાપદ આવશે? વોઝ કે ઇઝ. ટુડે ઇઝ હોલિડે. થર્ડ, ડેશ કેન સ્ટોર વોટર ફોર 2 weeks. હવે મિત્રો આ આપણે અગાઉ લેસન શીખી ચૂક્યા છીએ. કેમલ કે લાયન આ વિશે આપણે લેસનમાં શીખી ચૂક્યા છીએ. તો આપ આ જાતે જ કરજો. જો જરૂર પડે તો આપની પુસ્તકનો પણ આપ ઉપયોગ કરી શકો છો. તો આ સેન્ટેન્સ આપે જાતે જ ફિલઅપ કરવાનું છે. એ જ રીતે ફોર્થ, રોહનભાઈ ઇઝ ડેશ ટી. ઇઝ ડેશ, તો તેમાં મેકિંગ આવશે કે મેક આવશે? આપ ચાલુ વર્તમાન કાળ પણ શીખી ચૂક્યા છો, તો આપને ખબર જ છે કે આમાં શું આવશે. તો અહીં આપ જાતે જ લખજો. અને છેલ્લે છે ડેશ ગોટ અ નોટ. તો આ પણ આપ અગાઉ શીખી ચૂક્યા છો, બિરજુવાળું લેસન. તો આપ તે વાંચજો અને પછી આમાં યાદ કરીને તે લખજો. પ્રશ્ન 1 બ. નીચે આપેલી રાઇમમાંથી રાઇમિંગ વર્ડ્સ લખો. એક વખત હું આ રાઇમનું રીડિંગ કરું છું. આઈ લીવ્ડ ઇન અ ફની ટાઉન where everything was upside down. The birds walked and the humans flew. Where the trees were totally blue. The bear was gentle, kind and sweet. He never ate raw meat. હવે આમાંથી આપણે રાઇમિંગ વર્ડ્સ લખવાના છે. રાઇમિંગ વર્ડ્સ તો આપણે 5મા ધોરણથી શીખતા આવ્યા છીએ. તો હવે તો આપ સૌ જાણો જ છો. તો રાઇમિંગ વર્ડ્સ કોને કહેવાય? તો સૌથી પહેલાં લખીશું ડાઉન, ડાઉન, ફ્લ્યુ, બ્લુ, સ્વીટ, મીટ. તો જે છેલ્લે આવતા શબ્દો છે જેના ઉચ્ચાર સરખા આવતા હોય તેને કહેવાય રાઇમિંગ વર્ડ્સ. પ્રશ્ન 1 ક. નીચેના વિધાનોમાં સાચા માટે ટ્રુ અને ખોટા માટે ફોલ્સ લખો. ફર્સ્ટ, ધ સરપંચ કોટ ધ ડેકોઇટ્સ. તો હવે આ વાક્ય આપ વાંચીને યાદ કરો કે આ શેમાં આપણે શીખ્યા હતા? ધ સરપંચ કોટ ધ ડેકોઇટ્સ. શું આ વાક્ય સાચું છે? ના. સાચું શું હતું? બિરજુ કોટ ધ ડેકોઇટ્સ. બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ કોટ ધ ડેકોઇટ્સ. તો આ સેન્ટેન્સ ખોટું છે, એટલે આન્સર આવશે ફોલ્સ. સેકન્ડ, ધ કેમલ હેઝ થિક પેટ્સ. તો મિત્રો કેમલ અને લાયનનું લેસન આગળ આપણે શીખી ગયા છીએ. ધ કેમલ હેઝ થિક પેટ્સ. તો હવે આની અંદર આપ યાદ કરીને જાતે જ કહો કે આમાં ટ્રુ આવશે કે ફોલ્સ આવશે? ટ્રુ. હવે એ રીતે આગળના જે સેન્ટેન્સ છે આપે જાતે કરવાના છે. રીડિંગ હું કરી લઉં. થર્ડ, ભી મેડ ધ ડિશ એવિયલ. ફોર્થ, એવિયલ ઇઝ ફેમસ ઇન કેરેલા. અને છેલ્લે છે કાંગારૂ કેન રન.
મિત્રો આપણે આગળ આ શીખી જ ચૂક્યા છીએ, તો આપે ખાલી યાદ જ કરવાનું છે અને આના જવાબ જાતે લખવાના છે. પ્રશ્ન 2 અ. શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો. ફર્સ્ટ વાંચીશું. નેમ, માય, સુરેશ, ઇઝ. મિત્રો આપણે અગાઉ શીખી ચૂક્યા છીએ વાક્ય રચના કેવી રીતે ગોઠવીએ છીએ, અને આવા વાક્યો તો વારંવાર આપણા વાંચનમાં આવતા જ હોય છે, એટલે હવે આ વાક્ય ગોઠવતા આપણને વાર નહીં લાગે. તો ફર્સ્ટ સેન્ટેન્સ કયું બનશે? માય નેમ ઇઝ સુરેશ. માય નેમ ઇઝ સુરેશ. એ જ રીતે સેકન્ડ સેન્ટેન્સ લઈશું. બેગ ઇઝ એ ધીસ. બેગ ઇઝ અ ધીસ. તો હવે આ સેન્ટેન્સ કેવી રીતે બનાવીશું? ધીસ ઇઝ અ બેગ. સેન્ટેન્સ બનશે ધીસ ઇઝ અ બેગ. થર્ડ, એમ મીના આઈ. સો સિમ્પલ. આઈ એમ મીના. હવે તે રીતે આ બે વાક્યો આપે જાતે જ બનાવવાના છે. રીડ કેન આઈ. એ જ રીતે ફિફ્થ છે. ગર્લ ઇઝ અ મોના. આ બંને સેન્ટેન્સ આપે જાતે સરખી રીતે વાંચી સમજી અને પછી લખવાના છે. પ્રશ્ન 2 બ. નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. મિત્રો આગળ આપણે જે લેસન શીખી ચૂક્યા છીએ તેના આધારે અહીં કેટલાક પ્રશ્નો આપ્યા છે. 2 પ્રશ્નોના જવાબ લખતા હું આપને શીખવું છું અને આગળના જવાબ આપે જાતે જ લખવાના છે. ફર્સ્ટ ક્વેશ્ચન, હુ કોટ ધ ડેકોઇટ્સ? આવું એક સેન્ટેન્સ તો હાલ જ આગળ આવી ગયું ટ્રુ અને ફોલ્સમાં. તો આન્સર તો આપણે જાણીએ જ છીએ. હુ કોટ ધ ડેકોઇટ્સ? ધ ડેશ બિરજુ એન્ડ his friends caught the dacoits. Birju and his friends caught the dacoits. Second question, was Chotu an elephant? So the answer is no. Chotu was not an elephant. Chotu was a rat. Chotu was not an elephant. તો આ રીતે આપણે પ્રશ્નના જવાબ યાદ કરીને લખીશું. The third question is, who is known as sheep of the desert? આ પણ આપણે અગાઉ શીખી ગયા છીએ. Camel is known as sheep of the desert. તો એ જ રીતે ફોર્થ સેન્ટેન્સ ક્વેશ્ચનનો આન્સર આપે જાતે જ લખવાનું છે. ક્વેશ્ચન છે, વોટ વોઝ ધ નેમ ઓફ ધ ડિશ? તો આપ જાતે વિચારીને તે લખજો. પ્રશ્ન 2 ક. સરખા ઉચ્ચારવાળા શબ્દોની નીચે લીટી દોરો. હવે અહીં આપણને સ્પેલિંગ આપ્યો છે અને સામે બીજા 2 સ્પેલિંગ આપ્યા છે, પણ આ સ્પેલિંગના જેવો જ ઉચ્ચાર આવતો હોય તે સ્પેલિંગ નીચે આપણે લીટી દોરવાની છે. સૌથી પહેલો સ્પેલિંગ છે ફ્લોર. તો ફ્લોર જેવો જ બીજો એક સ્પેલિંગ છે ફ્લોર, ફ્લાવર. તો સાચો શબ્દ કયો આવશે? ફ્લોર. ફ્લોર, ફ્લોર. તો આ બંનેના ઉચ્ચાર સરખા છે પણ બંનેનો અર્થ જુદો જુદો છે. એ જ રીતે છે સેકન્ડ પ્લેન. પ્લાન, પ્લેન. તો ધ આન્સર ઇઝ પ્લેન. થર્ડ, હેર. અહીં સામે આપ્યું છે હેર, હેર. બંને સ્પેલિંગના ઉચ્ચાર સરખા હોય તેવા હિયર. તો આ રીતે ફોર્થ અને ફિફ્થ આપે જાતે જ કરવાનું છે. ટેલ, ટેલ, ટેલ. સ્કાય, કી, ફ્લાય. તો આ સ્પેલિંગની નીચે આપે જાતે જ લીટી દોરવાની છે. પ્રશ્ન 3 અ. જોડકા જોડો. એ અને સામે છે બી. મિત્રો આ તો આપણે અગાઉ શીખી જ ગયા છીએ અને તમને બધાને આવડે છે. ઓપોઝિટ વર્ડ્સ. ફાસ્ટ
તો સામે શું આવશે? સ્લો. અનહેપી, હેપી. બેડ, ગુડ. નાવ, ધેન. અને છેલ્લે છે શોર્ટ, લોંગ. તો આ રીતે આપણે જોડકા જોડવાના છે. પ્રશ્ન 3બ, નીચે આપેલા શબ્દોમાંથી જુદા પડતા શબ્દોની નીચે લીટી દોરો. તો સૌથી પહેલાં છે રેડ, વ્હાઈટ, કલર, બ્લુ. બધાને ખબર પડી ગઈ છે કે અહીં તો કલર્સના નામ આપ્યા છે, પણ કલર એ કોઈ કલરનું નામ નથી, તો એ શબ્દ જુદો પડે છે. તો તેની નીચે આપણે લીટી દોરીશું. સેકન્ડ, ઇરેઝર, ચોકલેટ, પેપર, શાર્પનર. હવે આ બધી જ વસ્તુઓ વર્ગખંડ રિલેટેડ છે, પણ આમાંથી એક વસ્તુ જુદી પડે છે, ચોકલેટ. આમાંથી ચોકલેટ જુદું પડે છે, તો તેની નીચે આપણે લીટી દોરીશું. હવે એ જ રીતે થર્ડ, ફોર્થ આપ સૌએ જાતે કરવાનું છે. ચીલી, સોલ્ટ, સુગર, ડીશ. બધાને ખબર પડી ગઈ છે. એ જ રીતે ફોર્થમાં છે પોન્ડ, રિવર, સી, સ્વિમિંગ પુલ. શાંતિથી વિચારી અને પછી લીટી દોરજો કે આમાંથી કયો શબ્દ જુદો પડે છે. પ્રશ્ન 4અ, નીચે આપેલ ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. સૌથી પહેલાં હું ફકરો વાંચું છું. There was a small village in the mountains. The name of the village was Surajpur. There was a big forest all around Surajpur. People in Surajpur were happy. They worked hard and grew good crops. Birju, a young man, also lived in Surajpur. He was tall and handsome. He was wealthy too, but he was not brave. હવે આ પેરેગ્રાફ ઉપરથી આપણે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. તો સૌથી પહેલું ક્વેશ્ચન છે, વેર વોઝ બિરજુ લિવ્ડ? તો આગળનો પેરેગ્રાફ વાંચશો તો આપણે સમજી જઈશું કે આમાં આન્સર શું આવશે. બિરજુ લિવ્ડ ઇન સુરજપુર. બિરજુ લિવ્ડ ઇન સુરજપુર. એ જ રીતે સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ વોઝ ધેર અરાઉન્ડ સુરજપુર? હવે આનો આન્સર પણ આપણે આ પેરેગ્રાફમાંથી શોધી શકીએ છીએ. તો ધેર વોઝ અ બિગ ફોરેસ્ટ ઓલ અરાઉન્ડ સુરજપુર. તો ધ આન્સર ઇઝ ધેર વોઝ અ બિગ ફોરેસ્ટ અરાઉન્ડ સુરજપુર. હવે નીચેના પ્રશ્નોના જવાબ તો એકદમ સહેલા છે, આપ જાતે પણ શોધી શકો છો. થર્ડ છે, પીપલ ઓફ સુરજપુર વર્કડ હાર્ડ. ટ્રુ ઓર ફોલ્સ? પેરેગ્રાફ ફરીથી રીડ કરજો અને પછી આન્સર લખજો કે આ સાચું વિધાન છે કે ખોટું છે. ફોર્થ છે, હુ વોઝ વેલ્ધી? તો આનો જવાબ પણ આપને પેરેગ્રાફમાંથી મળી રહેશે. અને છેલ્લે છે શોર્ટ. શોર્ટનું ઓપોઝિટ આપણે અહીં લખવાનું છે, જે આપ અગાઉ શીખી ચૂક્યા છો. પ્રશ્ન 4બ, નીચે આપેલ શબ્દોને આલ્ફાબેટના ક્રમમાં ગોઠવો. તો મિત્રો આપ આલ્ફાબેટ તો આગળ શીખી ચૂક્યા છો. હવે આ જે શબ્દો આપ્યા છે તેનું પહેલું આલ્ફાબેટ જોઈ આપણે તેને ગોઠવવાનું છે. તો સૌથી પહેલાં કયો સેન્ટેન્સ, કયો શબ્દ આવશે? એપલ. એપલ પછી ABC. C તો કેરેટ. પછી કયો શબ્દ આવશે? ABCDEFG. જી ઉપરથી એક શબ્દ છે ગ્રેપ્સ. અને છેલ્લે જે બે શબ્દો ગોઠવવાના છે એ આપ જાતે ગોઠવશો, કારણ કે તમે તે જાણો જ છો કે ગ્રેપ્સ પછી કયો શબ્દ આવશે. પ્રશ્ન 5અ, યોગ્ય વિકલ્પ વડે ખાલી જગ્યાઓ પૂરી ફકરો પૂર્ણ કરો. ઇન્ડિપેન્ડન્સ ડે આપણને અહીં વિકલ્પ આપી દીધેલા છે સાથે.
એટલે આપણે વિકલ્પ પસંદ કરી અને આ ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. તો સેન્ટેન્સ રીડ કરીએ છીએ. We celebrate our Independence Day on 5th August or 26th January. ખબર છે ને મિત્રો, આપણે ઇન્ડિપેન્ડન્સ ડે ક્યારે ઉજવીએ છીએ? 5th August. It is our dash festival. હવે 5th ઓગસ્ટને આપણે કયું ફેસ્ટિવલ કહીશું? નેશનલ કે રિલિજિયસ? યસ, નેશનલ. We hoist the dash balloon or flag on this day. એ દિવસે આપણે શું ફરકાવીએ છીએ? બલૂન કે ફ્લેગ? યસ, ફ્લેગ. We dash speak or sing જન ગણ મન our national dash. તો હવે જન ગણ મન એ આપણે સ્પીક કરીએ છીએ કે સિંગ કરીએ છીએ? ગાઈએ છીએ. તો આમાં આવશે સિંગ. એન્ડ અવર નેશનલ સોંગ કહેવાય કે એન્થમ કહેવાય? યસ, અવર નેશનલ એન્થમ. Independence Day dash celebrated with joy and dash. તો Independence Day is celebrated with joy and happiness કે sadness? Yes, of course, happiness. We remember our dash social workers or freedom fighters for their sacrifice. Freedom fighters. તો આ રીતે આપણે આ પેરેગ્રાફ પૂર્ણ કરીશું. પ્રશ્ન 5બ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નો બનાવો. તો અહીં આપણને એક સેન્ટેન્સ આપ્યું છે અને પાછળ WHથી આપણે પ્રશ્ન બનાવવાનો છે. તો ફર્સ્ટ છે We visited the zoo yesterday. હવે વેનથી પ્રશ્ન બનાવવાનો છે. તો આપણે ક્યારે ઝૂની મુલાકાત લીધી હતી? તો જ્યારે વેનથી પ્રશ્ન બનાવીએ ત્યારે યસ્ટરડે ગઈકાલ આવવું જોઈએ નહીં. તો સેન્ટેન્સ કયું બનશે? વેન પછી વિઝિટેડ આપેલું છે તો ક્રિયાપદમાંથી ડીડ છૂટવું પડશે. વેન ડીડ યુ વિઝિટ? ડીડ લખ્યું એટલે વિઝિટેડનું મૂળ રૂપ. વેન ડીડ યુ વિઝિટ ધ ઝૂ? તો મિત્રો ધ્યાનપૂર્વક આપ જ્ઞાન સેતુ બ્રિજ કોર્સનું આ પુસ્તક પૂર્ણ કરશો તેવી હું આશા રાખું છું. બાય.